અંકલેશ્વરમાં રોંગ સાઈડ ઉપર રિક્ષાના ચાલકે વિદ્યાર્થીઓને બેસાડીને ચલાવતા રિક્ષા ચાલકની પોલીસે અટક કરી હતી। સ્કૂલના વિદ્યાર્થીઓને બેસાડીને રોંગ સાઈડમાં રિક્ષા હંકાવનાર રિક્ષા ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં રિક્ષા ચાલકને શોધી કાઢી માફી મંગાવી તેના વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ગઈકાલે અંકલેશ્વરના બ્રિજનગર પાસેથી એક રિક્ષા ચાલક સ્કૂલના વિદ્યાર્થીઓને ભરીને રોંગ સાઈડમાં રિક્ષા હંકારી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ જતા પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં રિક્ષા ચાલકને આઈડેન્ટિફાઈ કરી રિક્ષા ચાલક મોહમ્મદ સાજિદ ગુલામ રસૂલ શેખ રહે સંજયનગર મસ્જિદવાડી ગલીમાં અંકલેશ્વર શહેરનાઓની અટકાયત કરી તેની સામે બીએનએસ કલમ 281 તથા એમવી એક્ટની કલમ 177, 184, 194 એ 192 મુજબ ગુનો દાખલ કરાવી તેમજ તેની પાસે માફી મંગાવી તેનો વિડીયો જાહેર કર્યો હતો। તદુપરાંત ભવિષ્યમાં પણ કોઈ આવી ઘટનાને અંજામ ના આપે તે માટે દાખલારૂપ કાર્યવાહી કરી હતી। મારું નામ મોહમ્મદ સાજિદ। ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં બ્રિજનગરથી નવજીવન જવા માટે નીકળ્યો। બ્રિજનગરથી મેં ગાડી રોંગમાં રાખી, ટ્રાફિકના લીધે કોઈરાઓની જાન જોખમમાં રાખેલી। મેં માહિતગારી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ। બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું।